નમસ્કાર ખેડૂત મિત્રો, અમે આવ્યા છીએ તાલુકો કાલોલ, ગામ આથમણા. એમાં પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરતા આપણને મળ્યા છે. તો એમનો પહેલાં તો પરિચય લઈ લઈએ. અમારો પરિચય. જય ભગવાન બધાને. કે મારું નામ પરમાર જસવંતસિંહ શિવસિંહ, ગામ આથમણા, તાલુકો કાલોલ, જિલ્લે પંચમહાલ. આ કેળાના રોપા અમે આજથી 10 થી 11 મહિના થયા છે અને તે રૂપિયા અમે જે નાઈન લાવીને રોપ્યા હતા અને તેની ખેડ પણ કરી હતી અને તેનું ઉત્પાદન તમે જોઈ શકો છો. હવે એની ખેતી કરી છે, એમાં આ નીચે શું, આ શેના માટે છે? આ પીલા કટિંગ કર્યા છે અને પીલા કહેવામાં આવે, આ મેન છોડ છે. અને પીલા કહેવામાં આવે કે એ પીલા આ કેળની વૃદ્ધિ અટકાવી શકે છે, એટલે આ પીલા કાપી અને અમે નાખી દઈએ છીએ. જો આ પીલા કાપેલા બધા પડ્યા છે. તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત આ કેળ માટે કરી, તો પહેલાં જમીન તૈયાર કરતી વખતે તમે એમાં શું નાખેલું? પહેલે અમે ટ્રેક્ટરથી ખેડ સારી રીતે કરાવી, પછી એમાં ઘન જીવામૃત નાખ્યું અમે, અને પાણીએ અમે જ્યારે પાણી પણ મીકતા હતા ત્યારે અમે એને જીવામૃત આપતા હતા. જીવામૃતથી અમે આ બધી કરી અને બધી ખેતી આ પ્રાકૃતિક કરેલા બધા છોડ છે. કોઈ રાસાયણિક ખાતર જેવું? ના, કોઈ રાસાયણિક ખાતર નથી વાપરતા. તો આ કેટલા એરિયામાં તમે આ કેળની ખેતી કરી? આ 40 ગુંઠાની અંદર આ કેળનું વાવેતર કરેલું છે. આપણે એક કેળના આ એક લૂમ છે, એની વજન આશરે કેટલું થતું હશે? આનું આશરે હજુ કોઈ વખત ઉતાર્યા નથી, પણ આ 30 થી 35 કિલોની લૂમ વજન થશે એવું છે. 30 થી 35 કિલો થશે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે જોયું કે જે પ્રાકૃતિક ખેતીથી આપણે કેળનું ઉત્પાદન પણ સારું થાય છે. તો આપણે ખેડૂતને પૂછીએ કે પ્રાકૃતિક ખેતીના આપણા કયા તમને ફાયદા થયા, અને બીજા ખેડૂતો છે એને પણ તમે શું સંદેશો આપો? આ પ્રાકૃતિક ખેતી અમે ઘન જીવામૃત અને જીવામૃત બે જ વાપરીએ છીએ, બીજું કોઈ પણ રાસાયણિક ખાતર વાપરતા નથી. અને જે બીજા ખેડૂતો જો આ રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી કરશે તો એમને સારું પરિણામ મળશે. જય ગૌ માતા.